operation of relationship must be very smooth and easy. સંબંધોનું ટકવું અને સંબંધોમાં એકદમ સરળતા રહેવી જોઈએ. થાય છે શું કે દરેક જણનું મન એક જ સરખું વિચારતું હોય. એની જીવવાની પદ્ધતિ, એની લાગણીઓ, એના વિચારો બધું એક સરખું તો હોય ને, બધાનું જુદું જુદું હોય. એટલે બધા જુદું વિચારે, સો મતભેદ થશે. there will be a difference of opinion. અને મતભેદો થાય છે ને ત્યારે એકબીજા કાબુ ગુમાવીએ છે ને ઉશ્કેરાટ થાય છે, નારાજ થઈ જવાય છે, દુઃખી થઈ જવાય છે. આ થવું જોઈએ. પણ મહત્વનું એ છે કે પુષ્કળ ચર્ચા થવી જોઈએ, મતભેદ રહેવા જોઈએ, એકબીજાથી નારાજ પણ થવું જોઈએ. પણ બહુ જ ઝડપથી નારાજગીને છોડી દેવી જોઈએ. બિલકુલ હા થયું, પણ તરત પાછા સંબંધ પર ફરી જાઓ, પાછા આવી જાઓ અને પાછી જે સરળતા, જે નિર્દોષતા, જે કંઈ હતી એ પાછી લાવી દો. હા, તો જ સંબંધો પાછા હતા એવા થઈ જશે, આયુષ્ય વર્ષો સુધી લંબાશે. પણ નારાજ થવાનું પ્રમાણ ઘટાડો અને થઈ જ જવાય તો પછી બહુ ઝડપથી નારાજગીમાંથી બહાર આવી જવું.